ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં ને? આજનો અમારો વ્લોગ છે સરસ મજાની ઘરની અંદર અમે પેંડા બનાવી રહ્યા છીએ. તો પેંડાની રેસીપી અમારા મમ્મી સરસ મજાના પેંડા બનાવે છે. આજુબાજુના ઘરમાં પણ બનાવવા માટે જાય, બધા બોલાવે કે ચાલો ને સાટાબેન પેંડા બનાવી જાવ ને. તો સરસ મજાના પેંડાની રેસીપી આગળ છે, તો અમારો વ્લોગ આગળના આગળ જોજો. એટલે તમારે લોકોને પણ બનાવવા હોય તો સાટાબેનને ઓર્ડર આપીશું આપણે. ના ભાઈ, ચાલો સૌ પ્રથમ તમે શું નાખ્યું આમાં બોલો? માવો નાખ્યો છૂટો પાડી. હા, પછી એક ચમચો ઘી નાખ્યું, એક વાટકી દૂધ. અચ્છા, શું કામ નાખ્યું એવું? માવો ઢીલો કરવા અને શેકવા માટે. અચ્છા, થોડો ઢીલો થાય પછી ખાવી નાખવાનું. ઓકે. કેવું રાબડું થઈ જવું જોઈએ? ના, રાબડું ન થાય, ખાલી થોડો ઢીલો પડે. કયા કયા ગામના પેંડા વડાય છે? ખંભાળિયાના કે ભેસાણના? ખંભાળિયાનો. ક્યાંના પ્રખ્યાત પેંડા છે પપ્પા? પેંડાનો જન્મ જ ખંભાળિયામાંથી થયો તો. અચ્છા, એટલે તમે ત્યાં જઈને માટલે? હા, એવું નથી. પેંડાનો જન્મ જ હકીકત ખંભાળિયામાં જ થયો. ત્યાર પછી દેવકીમાં પેલા શરૂઆત ખંભાળિયા દેવકીમ કરી. ઓકે, ખંભાળિયા. આપણા જન્મ પહેલા તો પેંડા જ જન્મ છે ખંભાળિયાનો. મને હા ભક્ત નથી એટલે પેલાના પેંડા ખંભાળિયામાં. અને અમારા પેંડા ખંભાળિયાના પેંડા 45-50 વર્ષ પેલા મુંબઈ જતા. ઓહો, પેંડા હું વસ્તુ છે ને કોઈને ખબર નહોતી ત્યારે ખંભાળિયાના પેંડા બનતા. અચ્છા અચ્છા. જાખો તો શું કામકાજ કરે છો? કામકાજ કરે છો? જાખો દેખો. ચાલો, ખાંડ નું કેટલું માપ કરવાનું આમાં અમારે? આ 2 કિલો માવો છે ને, હા, 1.5 કિલો જ ખાંડ નાખવાની. 1.5 કિલો ખાંડ. અચ્છા, એટલે મોળા રહે એમ. હા હા હા. નકર 2 કિલો નાખી તો ગળા થઈ જાય. ગળા ખાતા હોય બે નાખી. ગેસ ધીરો છે થોડો વધારે. ધીમો જ રાખ્યો છે, ચોટી જાય નકર. પછી ગેસ છે ને ધીમો રાખવાનું, પછી ફૂલ રાખશું તો ચોટી જશે. બા બહુ ગળા થઈ જાય પછી. એટલે 2 કિલો માવો છે એટલે 1.5 કિલો ખાંડ નાખશે. પછી ગળા થઈ જાય. 2 કિલો થોડી નખાય ખાંડ. જોતી બા તો એક જ કિલો. બા અમારે હાવ થોડો મેં ભેસાણના પેંડા નથી બનાવવાના, કઈ ખંભાળિયાના પેંડા બનાવવાના છે. બા એટલે ભલે દૂધ પીવું પણ પછી ઓછી. હા, ઓછે. બહુ ગળા થઈ જાય બાની વાત. હા હા, તો 1 કિલો અડધી થઈ ખાંડ. અડધી નાખશું. હાલો ખાંડ. તમારું કઈ વિવેક કહેવાનું? કોની મેચ ચાલી રહી છે? ઇન્ડિયા અને સાઉથ આફ્રિકા છે. અચ્છા, ગંભીરભાઈ દેખાઈ રહ્યા છે થોડાક એવા. અત્યારે તમે ગંભીર હાલતમાં બેઠા છો. અચ્છા, કેમ ટીમ ઓક્સિજન ઉપર છે? ના તો પણ હવે આ લોકો રમતા નથી. કોહલી સિવાય નકામું. અચ્છા અચ્છા, તમે કોહલીના ફ્રેન્ડ રહ્યા એટલે? હું નહીં, 90% ભારતીય કોહલીના ફેન. અચ્છા અચ્છા. બીજા 8% રોહિત શર્મા, 2% બાકી આખી દુનિયા બધા આવી જાય, બધા પ્લેયર આવી જાય. અચ્છા, હાલો વિકેટ. ચાલો વિકેટ ગઈ છે, પણ આપણે ભારત વાળાને જીતાડવાના છે. એટલે વિકેટ નથી જવડાઈ દેવાની. હવે એમાંથી જેટલી ખાંડ નાખવી ને એટલી નાખી દઈશું. તમે જોઈ શકો છો માવો એકદમ સરસ મજાનો લસપસતો થઈ ગયો છે. મસ્ત મજાનું ઘી બહાર નીકળે. માવો જ 1 નંબર આવ્યો છે આ જો વખતે. પણ માવો જોતું ઈ છૂટું પડે ઈ. કેટલો મસ્ત માવો આવ્યો છે. ક્યાંનો માવો છે? તારા પપ્પાને સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગરનો માવો છે. ગાયનો, પ્યોર ગાયનો. સમજત ચિંટુ? સમજત જેમ લોટ છે પણ ઘી છૂટું પડ્યું છે. માવો એટલે માવો. ચાલો વિવેક કુમાર, બાકી કાંઈ નથી નાખ્યું, જેટલું છૂટું હું તો જો. વિવેક તમે બનાવો પેંડા હવે. ચાલો ચાલો, હવે હું પેંડા બનાવું છું. લાવો લાવો લાવો. હાલો, પણ ખાંડ નાખે તો ઢીલું થાય તને ઠેપ પડે. પછી તું નાખજે. પછી તું કાકાને જ મારતી વાતું કરે છે. વધારે. દૂધ બનાવ્યું, પેલું બનાવ્યું. તો બનાવવાનું જ હોય. હો. પછી હુકાઈ ગયા છો તો હુકાઈ જાય ને લોહી પી ગઈ મારું. તો હું છે કોઈતાનું વજન 50 કિલો વધી ગયો. ભલે વધી આ ઘટે છે. તે તમને કોણ કે સચિન ઠેઠ જાઓ? કહી દો બા, હું કઈ આખો દિન જ ઘરે રહેતી તમારે છે. તોય પોણો 100 કિલો છે. ચાલો, જો તમે જોઈ શકો છો ખાંડનું કેટલું માપ નાખેલું છે. તમે આવ્યા રાખી બાઈ. ઈ કાંઈ 2 કિલો નથી થતી. હા ને બા, એમાં 1 લીટર દૂધ તમે અમાય છે. આવ્યા તે દૂધ હોય જ છે. તમે આવ્યા તે દૂધ
આ છે ને મમ્મી ના મમ્મી છે તમે જોઈ શકો છો કેટલો ફરક છે બંનેમાં આ એના મમ્મી છે જોવો જોવો દાળ બાળ ને અત્યારે દાળ ભાત બને છે મારે ના ના ડબરા તો મેં કાઢ્યા છે એની કઈ ખાંડ કાઢી દીધી ને જો ખાંડ નાખી દીધી છે આ જો અમારા ખતરનાક ડોહી આવે આ ડોસીમાં છે અમારે ખતરનાક ડોસી બે ચોટી વાળા ઈ મમ્મ નથી હો બેન વાર લાગશે છે વોલ્ટ આવ્યો છે સાસુ ચોટીલા વોલ્ટ આવ્યો છે દર્શન હોટલ એમ હોય શરીર મોટું ને કામ નાનું ભલે હરખું આટલી ખાંડ ઢીલી પડશે ને તો હાલ નહીં આવે ઢીલું પડી જાય હાલ ભલે ના આવે થોડોક વાંધો નહીં એમ કઈ ફેર નથી પડે ને થોડોક હાલ આવે ને તો ચાલો જેને પેલા ખાવા હોય એ હજી બને છે ગરમ ગરમ ખાવા ઉભા રહી જાય બધે. શું તમે કરો છો વિડીયો આ બનાવે એ ઓલી પીન ને આ બેની હોય ને. ઈ ગમે જાડે બાય તો કે ભરો ઓય આમ જો તો ચાખો એ ગડબડ ગોટો માવો તો જુઓ તો આ માવો જોડે જે મસ્ત થાય ઘી લખો કેન્ડે મસ્ત થાય રોટ થઈ કેમ નીકળવા માંડ્યું. માવો જો ઘી જો તમે એમાં દેખાઈ રહ્યું છે જોવો જોવો સુરેન્દ્રનગરના 5 કિલો માવો મગાવી દેવો છે બનાવ્યા જ રાખતો બસ. વાહ ભાઈ વાહ આમ જો સામે આ મોરે મોરો દઈ દીધો આ લોકોએ કોણ છે સુમિતા બેન લે સુમિતાબેન મેં બતાવ્યું તેને બતાવી દીધું એને માવો કોને પુગાડ્યો એ હું બનાવે છે પેલા પૂછો માવો એ આવું જ કઈક બનાવે હું બનાવો છો ભાઈ તમે ઘી નીકળી જવું હે હવે ઘેરે કરીને દૂધ પાણી દે એટલું નથી કરતું. પણ આ પાણી નો પીપો છે. સુખડી બનાવે છે ભાઈ પાણી નું કોઈ આ ઘી થોડું લેવાનું. વસ્તુ માવો છે. બતાવો ઘી બતાવો આ ઘી થોડું વસ્તુ છે. વાહ નવો માવાનો ઘી જોવો ખાલી તમે આમ જો જે લોટ વાળો જેમ છે તો એમ માવામાં ઘી જોવો નીકળે ઈ ખાલી બતાવો સાસુમાં કોને બોલો ટીચર શું કેતા હતા તમે પેંડા નહીં ખાવ ને એમ મારે ક્યાં માય જવું હોય લગ્ન કર્યા છે દર વખતે આ જ પેંડા બનવાના છે કાળા કણી વાળા પેંડા જો ભાઈ જાખું ભગવાનનું મંદિર. એના જેવું થઈ જાય ક્યારેક અરે, મને તો શું કે એની વિશે ના રે ના ઈનો ઈ પહેલી વાર પેંડા બને છે એમ તું હા હા આ નાખી દીધું જાય પણ જો કાળે કણી તો ખાસો તો તું 20 વર્ષ છે પેંડા પેંડા તો ખાવ જ તો બનાવતી કેમ ને તો થોડા હોય જ કહી દેને તો તારે. એમને દૂધ ના આવડે મને દૂધ ને હલાવી તે આ હું ડીઝલ ના હે માવો છે ને માવો તારે હોય ને અલે ચાકુ તારે હું નખરા વિચાર તને એમ ઈ ઓલા હામો જોઈને નખરા કરે એ જાક હું હામે જાખુને પેંડો ખાવો છે. જાખુને પેંડો ખાવાનો છે. હે? પેંડો ખાવાનો છે જાખુને. લે. આમ તો મમ્મા શું બનાવે? જાખુ આમ તો મમ્મા શું બનાવે? મમ્મા શું બનાવે? મમ્મા. જુઓ. 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 જાયફળ કાઢું છું હા ગામને ખબર હે કે જાયફળ શરૂઆતમાં ન હોય કે ઓય બાપા ઓય બાપા ઓય આ છોકરો તો જો મેચ નું શું થયું કોઈ જોતું નથી એવું શું થયું 6 મેરી કો જો જુનાગઢમાં ગીતા બાવા ખીચડી બનાવતા એમ લે મન થોડી આવડતું હોય કેમ કરવાનું હોય ગોરખપુરનો પેંડો બકડીને માથે ચડી દીધી. અમે બેન આવતા જ નથી માવાન પેંડા હા એ દૂધ પૌવા ખાધા પછી ને એમાં ખાવા હતા ને પપ્પાએ ને મેં જ ખાધા હતા બાએ ખાધા હતા લે મેં પીધા કેટલા મને કઈ હા, મમ્મીએ કેટલા બધા પીધા બે હતા દી સુધી નહોતી ફ્રીજમાં આપણે
જો સરસ મજાનો એક રસ થઈ ગયો છે હવે. બોલો હવે નિરાય તલાવ. તારા તું એક ધારો આમ કઈ ને આટલું બધું આમ નહીં કરવાનું. આમ નિરાંત શાંતિથી કઈ ને તો તું થાક લેજો તોય નો ચોટે. આવી રીતે તળિયા જ હલાવવાનું. તળિયા હલાવીને એટલે ચોટે નહીં. તો થાકી જાય. લોટ હોય કે માવો હોય ગમે બળવું દાજ નો બેસ. આટલું હલાવી દાજ નો બેસ. તમે શું કરી રહ્યા છો? ઓહો, તમારી સ્ટાઇલ તો યુનિક પ્રકારની છે હે બેન? વાહ બેન વાહ. કેમ ભાગ્યા તમે? હે બેન ભાગ્યા કેમ તમે? ત્યારે મેચ નો કાર્યક્રમ ચાલી રહ્યો છે એક બાજુ. પેંડા બનાવવા આવે છે વૈયા, ચાલ ઝડપથી આવો પેંડા બનાવવા. ચાલો હવે એન્ડ ચાલી રહ્યો લાગે છે. હા હવે થોડીક જ વાર જોવું પડે ખરે એટલે હમણાં રકાબીમાં લીધું છે. જોઈ લે. ગોળી વળી જાય તો બની ગયો છે, નહીતર નથી બન્યો એમ ને. નકર ઢીલો રહ્યો. છોકરા રકાબી લઈને દોડે. છોકરા જાખો રકાબી લઈને દોડે. પેંડાનું નામ પડે ત્યારે છોકરા રકાબી લઈને દોડે. ચાલો પેંડા પીવા. પેંડા પીવા ખાવાની જગ્યાએ. કાજાકુ તમે ત્યારે પેંડા વાળીને છોકરા મોટા થઈ જાય તો રકાબી લઈને દોડે. કાજાકુ બા પેંડા વાળશે ને ત્યારે ઝાકુ રકાબી લઈને દોડે. ચાલો ભાઈ પેંડા વાળા પીવા જાય. જો જાખો દે. ચાલો જોઈ રહ્યા છે કે પેંડાની ગોળી પેંડા વળશે કે નહીં વળે. હજી નથી વળે એમ. ચાલો એ કઈ રીતના ખબર પડી? ઢીલું રહ્યું એટલા માટે ગોળી વાળી. ગોળી નો વડે ખરી તો એ ઢીલું કહેવાય. તમે જોઈ શકો છો સરસ મજાનું ઘટ થવા એવું છે. હમણાં ટૂંક સમયમાં હવે આપણો પેંડો રેડી થઈ જશે. ઠરવા દેવાનું, પછી ગોળી વાળવાની એટલે ખબર પડે કે થયો છે કે નહીં. જેમાં પરપોટા ફૂટી રહ્યા છે પેંડાની અંદર. આવડી જશે. જો ગોળી વળી ગઈ છે, હવે ચોટતી નથી. પેલો વળી ગયો. અચ્છા લો સરસ. ચાલો હવે મારું આ રાબડું છે તે તૈયાર થઈ ગયું છે. નો આવડતું હોય તો શીખી જવાનું. જો આવી રીતે. ઓકે હાલો શીખી ગયા અમે. હવે હું કેવું છે તમારે કઈ? હા ભલે વળી ગઈ. બંધ કરી દીધો છો ગેસ? આમાં આજે ગરમ છે. બધા નવરા થઈ ગયા પણ અમારા ઝાખુ બેન એક જ નવરા નથી થયા. જો કેટલું કામ કરે છે. હા 1 મિનિટ ઝાખુ નવરી નથી. એટલું કામ કરે છે ઝાખુ. મારી ટિફિન લે ને મૂકે ને ટિફિન એમ. ચાલો હવે પેંડા ખાવા માટે આવી જજો. હમણાં તમને લોકોને બોલાવવામાં આવશે. હમણાં ભગવાનને પેલા મૂકી જ દઉં છું. ચાલો હવે આપણે ભગવાનને પ્રસાદ અર્પણ કરી દઈએ. અમારું મંદિર છે. તમારે ગરમા ગરમ ખાવાનું છે, પછી મારી પાસે માંગતા નહીં. માર ખાવાનું છે તો દઉં. માર નથી ખાવાનું. પેંડા ગરમ ખાવું છે તો આપું રકાબીમાં. આપી દઉં. ચાલો કેવો બેનો પપ્પા? હે ચાલો રકાબી લઈને પેંડા પીવે છે બધાય. વિવેક તો પીવા માંડ્યા છે.
રેવા દે જો પેંડા લાવો છે રાખજો. મજા આવે તે આમાં થોડીક કણી પડે વાતો કરે છે માવન પેંડો કેને કહેવાય? મામાન પટો ચીકણો જ હોય મજા આવે આવો ચાલો. હા મારી જલ્દી મને ભાવો. ચાખો તાર ખાવાનું છે કે તું તો કામ જ કરશો બહુ કામથી છોકરી અમારે ચાખું દીકો રોકણી વાળો એટલે દૂધ નો હોય. શું કેવું તમારે શું કેવું છે કઈ એ ઝાંખી કાલ ટિફિન ભરવાનું છે મારા પપ્પાનું ખતરનાક છોકરી દયા. પણ બહાર નથી મૂકવા જવાનું એને ઓય ઝાંખી આ બધી જીવાય. આવી છોકરી એક કોઈ તો બસ 5-8 જણા મરી જાય હો આ. હા જીવો થઈ. આમ કેમ હાથ મારતા છે તમે કેમ? એમાં કામ કરવું પડે. આ લીસુ લઈ દી બેટા. ડીસુ લઈ જા ચાખો ચાખો આ છોકરી, આ લીસુ લઈ જાય લીસુ. આ લઈ ગઈ. લીસુ લઈ ગઈ. પગલું પાછું આવ્યું ડબરા વાળા ગયા. હા હવે શું કામ કરવાનું છે તમારે વાહ એને મૂકવા છે બોલો એ હવે કઈ બાકી છે કે આજ કેમ ટિફિન બહાર હતો દરરોજ તો બહાર હોય આજ બહારથી જ લેવાનું સવારમાં લીસુ ઉઠે લઈ જા, લીસુ. શું ના લીસુ લઈ? હા પછી જાઓ. જાઓ દ્યો. એ તો રમવાની છે આવી શક્તિ હોય છે. તમારા લુગડા બગાડ. ચાકુ બેન ના હાથમાં ચોટી ગયું છે ને એટલે બેન ને ભી પડે છે શું થયું ચાકુ તારા હાથમાં હા ઘૂઘરું નહીં મેળવે જરી. ધોઈ જા, હાથ ધોઈ. નો મજા આવી લ્યો લ્યો હાથમાં ઓ બાપરે શું થઈ ગયું ચાકુ ને હાથમાં જાકુને સીધો નામ કર્યું. ઓ બાપરે જો ચાકુ ને હાથ બગડી ગયો ને તે મજા નથી આવતી શું થયું ચાકુ તને હાથમાં છી નથી મજા આવતી તને ઓ બાપરે રોવું આવે હા ધોઈ દે હાલો હાથ ધોઈ દે એને ખીસી છે. હાલો ધોઈ દો, હાલો. પેંડા ખાવાની ઈચ્છા થતા હોય ગરમા ગરમ ચાલો કોઈને પેંડા ખાવાની ઈચ્છા થતી હોય ગરમા ગરમ તો આવી જાઓ તાવડો હજી ચાલુ જ છે જો કઠણ થઈ ગયું. જો ચાલો જો હવે કઠણ થઈ ગયું છે જો જો ચાલો હવે હમણાં પેંડા વળી જશે ચાકુ તને નીની આવે છે દીકા હા અચ્છા જો જાકુને પેનો ખાઈને પછી સુવાનું છે. હા ચાકુ આ જાકુ જો કઠણ થઈ ગયું ને જો હમણાં પેનો ચાકુ તને પલાઠી વાળતા આવડી ગઈ હો સરસ મજાની વાહ વાળીને બેસી જાય. જુઓ વાહ આ નહીં ઓ બાપરે જામ જાકુ જામ કરી જાનલી જો બસ નીની આવે છે દીકા જાકુને નીની આવે છે. ઓ બા. હા નીની આવતી હોય દીકરા ત્યારબાદ પેંડા ચોટે નહીં એટલા માટે ચોકીમાં ઘી લગાવવામાં આવ્યું છે અને હાથમાં પણ ચોટે નહીં એટલા માટે હાથમાં પણ તમારે ઘી લગાવી દેવાનું પછી પેંડા વાળવાના એટલે મસ્ત ઉખડી પણ જશે ચાલો હવે મારા પેંડા તૈયાર થઈ ગયા છે હવે વાળી મૂકવા મેળા છે નજીક રાખ. પેંડા લેજો ચાકો બેન હવે વહી ગયા છે માં આ કઈનો રડો રહે છે તો મેં તો લેતો હુવા તો દે જરી શું કે છે એટલે તારા એક હોઈ ગયું હોય તો મેં બોલી જરી કરશે ને તો મારી પાસે કોઈ વાતે નથી કરતી જે પૂરી બી જવાની એ પાસ હજક છે હા બહાર ન આવતી ને કે નક્કી નહીં હોય ઉઠીને બહાર આવે ભલું પૂછો મને તો રિસ્ક લાગે છે પૂરેપૂરું એટલે આમ પછી જાય રોડે ઉઠી હોય ને તો આ શું બોલે છે અલગ. બાય ચાલો.
આવો પાછા તમારા કામે લાગી જાઓ તમે ને કોઈ બાયતું નથી. છાપણીનું કામ છે આપણું. હા તમે છાપડીનું કામ કરો. આ પેંડાને કેમ હવે ગોઠવશો? કયા બેન? જો વચ્ચે મેં મૂકી દીધા છે. આને તાર ખાવું છે ને એટલે હું ખાઈ જશું. હવે ચીગમ જોશે. હવે ચીગમ જેવો લાગે છે. સરસ સરસ. લ્યો. હવે ચીગમ જેવો મસ્તીનો થઈ ગયો. ચીકડો ચીકડો જલસા પડે. તો અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરવાનું ભૂલશો નહીં. આવા ઘરના વિડીયો અમારા આગળ આવતા રહેશે એટલે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને સબસ્ક્રાઇબ કરશો એટલે બધાને એક પેન્ડો આપવાનો. કરી લીધા હવે નહીં આપ્યો, નેક્સ્ટ પાછા જે કરશે ને આપશે. પેંડા હાવ ખંભાળિયાના પેંડા